હું તો 8 આના 4 આના રૂપિયાનો સિક્કો મૂકતો હતો ને તોય મોઢા બગાડતા હતા, સંતોષ જેવું નામ નહીં. અને તું કંઈક હાથમાં આપતો હતો ને બધા આટલા બધા દાંત કાઢતા. 2 જણા છે ને મંદિરે દર્શન કરવા ગયા તો ઉપર ટેકરી ઉપર આ માતાજીનું મંદિરને લગભગ 150 પગથિયા ચડવાના હતા. ભીડ બહુ, નવરાત્રિનો સમય ને એટલા બધા પગથિયા ઉપર ભિક્ષુકો બધા બેઠેલા, ભિખારીઓ માગવા માટે. તો 2 મિત્રોમાંથી એક દર્શન કરીને જરાક તરત ઉતર્યો, કારણ કે ઓલો તો પાઠે ચડ્યો, વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનતા. તો આ કે આ લાંબુ કે વિશ્વંભરી પછી લાંબી લાંબી સ્તુતિ છે ને, કે હવે આનું જટ પૂરું નહીં થાય, કે તું પાઠ કર, હું ત્યાં સુધી જઈને ગાડી પાસે પાર્કિંગમાંથી લઈ આવું. વિદ્યાધરી વદનમાં વસજો વિજાતા નામ કરી કરીને એણે ઓલાને કીધું તું તાર જા, હું પાઠ કરીને આવું, સ્તુતિ કરીને આવું. તો એનો મિત્ર નીચે ઉતર્યો ને બધા ભિક્ષુકો આમ હાથ લંબાવીને બેઠા હતા. એટલે આ બધાના હાથમાં 4 આના મૂકતો ઉતર્યો. ઉતરતો જાય, 4 આના મૂકતો જાય, કોકને 10, કોકને 4 આના, કોકને 8 આના પરચુરણ હતું જે નીકળ્યું જબ્બાના ખિસ્સામાંથી આપતો ગયો. તો પણ ભિખારીઓના કોઈના મોઢા ઉપર પ્રસન્નતા નહીં. આમ સિક્કો જોવે, મોઢો બગાડે. 4 આના તારા મને મારા ફેર શું છે? મોઢું બગાડે. એટલે આ તે પછી નીચે ઉતરીને પછી કે કેવા થઈ ગયા ભિખારીઓ, તો કોઈને સંતોષ જ નથી. ત્યાં બાજુમાં એક જણો હાલતો હાલતો કે એટલે તો ભિખારી છે. સમજાય? ઓલા એ બહુ મોટું સત્ય કીધું. આવડો તો ફરિયાદના સૂરમાં કહેતો હતો કે 4 આના આપીએ, 8 આના આપીએ, તો કોઈને સંતોષ જ નથી. એટલે બાજુમાં એક ઉતરતો તો હા વજાણ્યો, એ હારવાર ઉતરતો ઉતરતો આને સાંભળી ગયો, એટલે એ કે એટલા માટે ભિખારી છે. પછી ગાડી લઈ આવ્યો, પગથિયા પાસે ઊભી રાખી અને આમ ગાડીને ટેકો લઈ અને વાટ જોતો તો પગથિયા ઉપર જોઈને કે ઓલાની સ્તુતિ ક્યારે પૂરી થાય, ક્યારે આવશે. તો 10 મિનિટ પછી એનો મિત્ર દેખાયો. એ ઉતરતો આવે ને એ તે ભિખારીઓને આમ આપતો આવે. પણ એ આપતો તો ને ભિખારી હસતા હતા. એ આમ હાથમાં કંઈક આપે ને ભિખારી દાંત કાઢે. એટલો આ પ્રસંગ બધા આપતો નીચે આવ્યો. એટલે આ કે તે હું આપ્યું? હું તો 8 આના 4 આના રૂપિયાનો સિક્કો મૂકતો હતો ને તોય મોઢા બગાડતા હતા, સંતોષ જેવું નામ નહીં. અને તું કંઈક હાથમાં આપતો હતો ને બધા આટલા બધા દાંત કાઢતા હતા, હસતા હતા. તો ઓલો કે મેં કાંઈ નથી દીધું. તો પછી આટલા બધા હસતા હતા, આટલા બધા પ્રસન્ન? તો કે નહીં, તો આમ હાથ ધરતા હતા ને એટલે હું એના હાથમાં ગદબદિયા કરતો હતો, એટલે બધા હસતા હતા. કાંઈ આપ્યા વગર દુનિયાને પ્રસન્ન કરી શકાય છે જો તમે ધારો તો. બાકી તો 100 રૂપિયા આપો ને તોય સામેવાળાને સંતોષ નહીં. બાકી કાંઈ આપ્યા વગર ગલી પછી કરો ને આમ. માણસ હસે, ગુસ્સો કરવા જાય તો ગુસ્સો ન થઈ શકે. કે નનકડું છોકરું હોય એને તમે આમ ગલી પછી કરો એટલે આમ તરત આમ વળખાય, હસતું જાય. ક્યારેક ગલગલિયા કરવા સંસારમાં સારું રહે. એ બાંધે ને તો હસતા હસતા બાંધે. નાઉ ડોન્ટ ટચ મી, આઈ સે યુ, આઈ વોન્ટ. ઓલો પાછળ આવી આ ભાગે, ઓલો પીછો કરે. ગલી પછી મજા આવે. એટલે મને એમ લાગે કે આ કથા કરતા કરતા કૃષ્ણ અંદરથી જ્યારે ગલગલિયા કરે ને ત્યારે આવું નીકળે. આ બધું આ જ આપે. અચાનક એવા ભાવ એવા જાગે, નોખા.
આનું નામ નવનીત. મજા આવી. અષ્ટાવક્રની જેમ કહેવાનું મન થાય, અહો અહમ નમો મહ્યમ. બહુ આમ નિર્દોષતાપૂર્વક અહો અહમ નમો મહ્યમ. આ બધું ત્યારે થાય જ્યારે કૃષ્ણ અંદર બેઠો બેઠો આપણને ગદબદિયા કરે, ત્યારે આવું બધું નીકળે. ગદબદિયામાં આનંદ બહુ આવે, હસવાનું થાય, આનંદ આવે. તો આવો કૃષ્ણના કોઈ પણ સ્વરૂપને જેને તમે હૃદયમાં વસાવ્યું હોય, પ્રણામ કરો એને. સૌ ગાઈએ, સૌ ગાઈએ. સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિદાનંદ રૂપાય. બહુ સરસ ગાઓ છો. હજી થોડો અવાજ પાછળ બેઠેલા પણ ગુંજે આખો હોલ ને આપણી માં રાજી થાય પરાંબા ભગવતી. સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિદાનંદ રૂપાય. વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વોત્પત્યાદિ હેતવે. તાપત્રય વિનાશાય, તાપત્રય વિનાશાય, તાપત્રય વિનાશાય, તાપત્રય વિનાશાય. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, શ્રી કૃષ્ણાય વયં નમઃ, શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, શ્રી કૃષ્ણાય વયં નમઃ. શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. સચ્ચિદાનંદ સ્વરૂપ આ વિશ્વની ઉત્પત્તિ આદિના હેતુ સમગ્ર અનંતાનંત બ્રહ્માંડોને જે ઉત્પન્ન કરે છે, આ સૃષ્ટિ જેની અંદર સ્થિત છે, જેની કૃપાથી આ સૃષ્ટિ ટકે છે અને અંતે જેની અંદર જાય છે, ભળી જાય છે, મળી જાય છે, વિલીન થઈ જાય છે, એવા ભક્તોના ત્રિવિધ તાપનો વિનાશ કરનારા શ્રી કૃષ્ણને અમે નમસ્કાર કરીએ છીએ. સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવ આ ત્રણની ચર્ચા કરી આ શ્લોકમાં. સ્વરૂપની ચર્ચા સચ્ચિદાનંદ રૂપાય, જે સચ્ચિત અને આનંદ સ્વરૂપ છે એવા કૃષ્ણ. સચ્ચિદાનંદ રૂપાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. सदरूप है, सत से ही सत्ता शब्द बनता है। और सत्ता का अर्थ होता है एग्जिस्टेंस, अस्तित्व। એ છે, એ જ છે, એના સિવાય કશું નથી. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. નેહ નાનાસ્તિ કિંચન. અને જે નાનાત્વ પ્રતીત થાય છે, નાનાત્વ એટલે વિવિધતા, કે આ પર્વત છે ને આ નદીઓ છે ને આ સમુદ્ર છે, આ બધી વિવિધતા એ હકીકતમાં એની જ છે, એમાં જ છે.
કે આ નેકલેસ ને આ બુટી ને આ કંગન આ બધું સોનામાં જ છે, સોનું જ છે. એ વિવિધતા હોવા છતાં નથી. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, એ જ છે, ચિદ્રૂપ છે, એ જડ નથી, વરન ચૈતન્ય છે. એના થકી જીવન છે. દ્વારકામાં હોય ત્યારે વર્ક ઉપર હોય. તમે નથી ઘરેથી કઈ નીકળતા, આજે કામે જવાનું છે. દ્વારકાધીશ તો વૃંદાવનમાં એટલે વેકેશન ઉપર એનો પોતાનો ટાઈમ છે. વૃંદાવનમાં અને એનો પોતાનો જે ટાઈમ હોય એને સ્પેસ જોઈએ. વૃંદાવનમાં વિહાર કરતા હોય અને એમાં જે એની હારે જઈ શકે એની પરમિશનથી. એ પરમિશન કોણ આપે ખબર છે? રાધાજી. એ પાછું ખાતું એના હાથમાં. કૃષ્ણ એમ કે આને હારે લઈશું આપણા વેકેશનમાં. તમે આમ તમારા ટાઈમ તમે એન્જોય કરવા માટે વેકેશન લઈને ક્યાંક જતા હોય તો એમાં તો તમારે કોની સાથે જવું, કોને સાથે લેવા, એ તમારી ચોઈસની વાત હોય. ગમે એ કંઈ તમારી હારવાર એટલે નીકળ્યા જે માગણ બાંગણ હોય ને કે ફરિયાદ લઈને જતા હોય એને દ્વારકા જવું. વૃંદાવનમાં કઈ એવડાઈને પછી વૃંદાવનમાં ન લે ભગવાન હારે. એને એમ થાય કે ન્યા આવીને પાછો એમ જ કહેશે કે આ મારી નોકરીનું કંઈ થતું નથી, ક્યાંક કરી દો. એવું વૃંદાવનમાં તો એ તો ડિસ્ટર્બ કરે. તો કૃષ્ણનો પોતાનો ટાઈમ છે યાર, એને સ્પેસ જોઈએ. પણ જે કૃષ્ણને આનંદ આપવા માટે થઈને, કૃષ્ણને સુખ આપવા માટે થઈને જીવતા હોય તો કૃષ્ણને એમ થાય, રાધાજીને એમ થાય કે હા હા એને હારે લઈ લો, એ મોજ કરાવશે, એને સાથે લઈ લો. So by your own choice you cannot go to Braj. રાધાજી કૃપા કરીને તમને સિલેક્ટ કરે, કૃષ્ણને કે આને હારે લઈ લો, ત્યારે માણસ વ્રજવાસી થાય. આવો એક ભાવ ઉઠે છે. બાકી એક ધ્યાન કરે છે બદ્રીનાથ, બીજા જગન્નાથ ગરીબો ઉપર એ કૃપા કરે છે, ત્રીજા રંગનાથ આરામ ફરમાવે છે, દ્વારકાનાથ કામ ઉપર ચડેલો કનૈયો છે, ઓફિસમાં છે, પંઢરીનાથ આમ એલર્ટ બનીને ઉભા. શ્રી ગોવર્ધનનાથ અથવા તો ગિરિરાજધારી પ્રભુ શ્રીનાથજી, યા તો આમ ગોવર્ધનને ધારણ કરીને ઉભા ને કા મુરલી મનોહર. બરહાપીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસઃ કનક કપિશમ વૈજયંતીં ચ માલામ રંધ્રાન વેણોરધર સુધયા પૂરયન ગોપવૃંદૈર વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ
ગીત કીર્તિ. આ ભાવ જ કેટલો સરસ લાગે છે નહીં? વ્રજમાં જવું એટલે કૃષ્ણ સાથે વેકેશનને એન્જોય કરવા, કૃષ્ણના બોલાવવાથી, કૃષ્ણની પરમિશનથી કૃષ્ણ સાથે વેકેશન એન્જોય કરવા માટે, કૃષ્ણના એના પ્રાઇવેટ ટાઈમમાં એની કૃપાથી, એની પરમિશનથી એની હારે જઈને જે મોજ કરવી એ વ્રજ, વ્રજવાસ. વાહ વાહ, સારું મળ્યું, બહુ બહુ સરસ. ભાવ અચ્છા. એ તો ઉપર ગરજે અને અહીંયા ડોકના 3 ટુકડા કરી અને ગહેકતો હોય. શું છે કે મોર ગહેકિયા ને કોટે મોર કહું કિયા અને વાદળ વાદળ ચમકી વીજ, પણ મારા રુદાને રાણો સાંભળ્યો. એ યોલી આવી અષાઢી બી, અષાઢ ગંગુ બિય લુંબિય નંબર વાદળ બેવળ ચોવડિયા. મોરનું એ ગહેકવું, ટહુકવું એ એનું ઉદ્ગીત છે. કોયલનું કુંજન એ કઈ કોઈને સંભળાવવા માટે થોડી, લ્યો મગન કાકા આવ્યા, હવે આપણે ટહુકો, એનું સ્વાગત કરો, એમ કઈ કોઈને જોઈ નહીં ટહુકે. અમે નાનપણમાં આવી રીતે કોયલ ટહુકતી ને પછી કૂ કરે ને તો એની આંબે ક્યાંક છુપાણી હોય ઉપરની ડાળીએ, અને કૂ કરે ને તો એટલે છોકરાઓને આદત હોય ને, અમે તો કર્યું હતું એવું, એ કૂ કરે ને એના ચાળા પાડીએ, બોલે કે કૂ, કે હેઠે તો કૂ. એ કોયલ તો નથી, તે નોખું કંઈક, તે કંઈક નોખું પક્ષી, એ તે નોખું પક્ષી બોલાયું. કોયલ ટવકે, કોયલ કી કુહુ, આવડે એવું કાઢતો અવાજ? ડિસ્ટર્બ થઈ ગયો, એનું ઉદ્ગીત હતું જેવું હતું. પછી એની હારવાર અમે 2-3 વાર કુહુ કરતા ને એટલે પછી એને કોયલ પછી અટકી જતી કે આ કોણ બસુરું આવ્યું, પછી ચૂપ થઈ જાય, એ ડિસ્ટર્બ થઈ જાય. ઉદ્ગીત તો बांके बिहारी की बात अलग है, वृंदावन बिहारी की बात अलग है. મને તો એમ લાગે વ્રજ એટલે કૃષ્ણનો પોતાનો ટાઈમ, એને સ્પેસ જોઈએ. વ્રજની વાત એટલે કૃષ્ણની પોતાની, એનો પોતાનો ટાઈમ, સ્પેસ. બોલો કેવું કેવું કેવા કેવા ભાવ નીકળે છે અહીંયા. આવું તો આના પહેલા આપણે ક્યારેય ચર્ચા નથી કરી, નહીં? વાહ, હા. વ્રજ એટલે કૃષ્ણનો એ જે ટાઈમ છે કૃષ્ણનો પોતાનો છે, એની સ્પેસ છે. તમારે એનું ઉદ્ગીત સાંભળવું હોય તો તમે જંગલમાં મોર નાચતો હોય ને ચૂપચાપ એને જુઓ, એમ તમારે એ લીલાનું દર્શન કરવાનું.
એ ગોચારણ, એ વૃંદાવનમાં વિહાર, ગોપીઓની સાથેનો રાસ, મને એમ લાગે આ બધી અંતરંગ લીલાઓ. એટલે વ્રજલીલામાં તો એને જ પ્રવેશ મળે. કૃષ્ણનો પોતાનો પ્રાઇવેટ ટાઈમ છે યાર. એટલે વ્રજમાં બધાને પ્રવેશ નહીં. એ તો કૃષ્ણના હાવ જે નજીકના હોય એને વ્રજમાં પ્રવેશ મળે. વ્રજવાસી થવું એટલે બહુ મોટી ભાગ્યની વાત છે. કૃષ્ણ કૃપા વિના વ્રજવાસી ન થઈ શકાય. ચાલો તો થઈએ વ્રજવાસી અને પરિક્રમા કરીએ 84. મારા જન્મ મરણની ટળી ફાંસી, ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. વ્રજની રજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સ્થાપજો. વ્રજની રજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સ્થાપજો. શ્રી વૃંદાવનની વાટમાં નાહવું શ્રી યમુનાજીના ઘાટમાં. શ્રી યમુનાજીની વાટમાં નાહવું શ્રી યમુનાજીના ઘાટમાં. રાસ રમાડ્યા રાતમાં, ધન્ય શ્રી યમુના કૃપા કરે શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. વ્રજની રજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સ્થાપજો. વ્રજની રજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સ્થાપજો. પધરાવો સાત સ્વરૂપ સેવા, આરોગાવો મીઠા મેવા. પધરાવો સાત સ્વરૂપ સેવા, આરોગાવો મીઠા મેવા. વૈષ્ણવને લાભ ઘણો લેવા, ધન્ય શ્રી યમુના કૃપા કરે શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. વ્રજની રજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સ્થાપજો. વ્રજની રજમાં અહર્નિશ